નાની બાવળ ગામમાં મનરેગા કામગીરીને લઈને ઉઠેલા આક્ષેપોના મામલે હવે મોટો વળાંક આવ્યો છે। ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને ગામના ગ્રામજનો એકત્રિત થયા હતા અને આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના વહીવટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મળતી વિગતો મુજબ મનરેગાની કામગીરીને લઈને એક અરજદાર દ્વારા ગામના કેટલાક લોકોને સાથે રાખી ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આક્ષેપો બાદ ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે ચર્ચા કરી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ મનરેગા કામગીરી અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકત વિહોણા હોવાનું તેઓ માને છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના વિકાસના કામોને વ્યક્તિગત મતભેદો સાથે જોડવાને બદલે હકીકતોના આધારે સમગ્ર મામલો જોવો જોઈએ। ગ્રામજનોનું કહેવું છે કે મનરેગા સહિત ગામમાં ચાલતા વિકાસ કાર્યો અંગે કોઈપણ વ્યક્તિને પ્રશ્નો કે ફરિયાદ હોય તો સક્ષમ તંત્ર સમક્ષ રજૂઆત કરી તેની યોગ્ય તપાસ કરાવવી જોઈએ। માત્ર આક્ષેપોના આધારે સરપંચ તલાટી કે ગ્રામ પંચાયતની કામગીરી અંગે ધારણા બાંધવી યોગ્ય નથી। નાની પાવરના ગ્રામજનોએ એકજૂથ થઈ ગામના વિકાસને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો છે। ગામમાં વિકાસલક્ષી કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલુ રહે અને કોઈપણ વિવાદને કારણે ગામના હિતને નુકસાન ન થાય તે માટે ગ્રામજનોએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે। સમગ્ર મામલે જો સત્તાવાર તપાસ કરવામાં આવે તો મનરેગા હેઠળ થયેલી કામગીરી સરકારી રેકોર્ડ અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે તેમ છે। હાલ તો ગ્રામજનો દ્વારા આક્ષેપોને ફગાવી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। મારું નામ પટેલ હર્ષભાઈ માધાભાઈ, ગામનાની બાવળ। જે અત્યારના વાઘાભાઈની જે વિરોધ કર્યો છે એ અંગત વિરોધીઓનો છે, જે અમારો કોઈ ગામનો વિરોધ નથી। એ દેશજીબીની જમીનના પ્રશ્નો લીધે ઝઘડા છે બરાબર છે, એ મને કોઈ ખબર નહીં પડતી। સરપંચને કોઈ આને લેણા દેણા નથી, તો પંચાયતને આ કોઈ ડખા કરવાનું આવતું નથી। જે અહીંયા હોદ વિશે કીધું છે તો હોદ એવું છે કે માસિક આપી દરગાભાઈને હોદ પલ્યું મળ્યું નથી, તો એ સ્થળ ઉપર જ હું હાલ ઉભો છું અને અહીંયાના હોદને હાલ પલ્યું કમ્પ્લીટ છે બરાબર। સરકાર શ્રીને વિનંતી કરું છું કે આવા ખોટા જે આક્ષેપો કરતા હોય એનો કેસ આગળ વધવો ન જોઈએ, કારણ કે રૂબરૂ આવીને તપાસ પણ કરવી જોઈએ। આમાં સરપંચને કોઈ લેણા દેણા નથી, તો ગામના વિવાદમાં આવું ન પડવું જોઈએ એવું મારી સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી છે અને ગામજનોને પણ નમ્ર વિનંતી છે। તપાસ હાલ તપાસ મેહાભાઈ દીવાભાઈ, આ બધું વસ્તુઓ તેને મળવાની છે, મળી ગઈ છે, બધા પ્રેમ ભાવથી કર્યું છે, કોઈ આમાં વચવાથી ખોટો કર્યો છે નહીં। આ બધું છે જમી બાબતનું આયાને બીઓને બીજો એમ કહે છે કે મારું કાળું કાઢી લીધું છે, એ હારું હું કરું છું, પછી અમારા બધા બોલ્યા છે જ પછી એ વખત રૂપિયા છે ને આ બધું તદ્દન ખોટું છે, આમાં કોઈ સાચી વાત છે નહીં। અને છોટણી આવે છે એટલે ભાગલા પાડે એટલે આ જીત થાય। પછી એ પહેલું એમાં છોટણીમાં જીત હરછી એમાં એક બે ધણીને કે મારી નાખ્યો, એકને ગાડી મારી નાખ્યો, આ એનો વિશ્વાસ બધાનો વર્ષોથી હેડે છે। હારી આવે તોય મારવા બના, આવું પડે તોય બધાને વિશ્વાસ કરી આખા ગામને ભગવી નોખાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી મત એમાં સમગ્ર ઘટના કોઈ નથી, ખોટા વિવાદ ઉભા કર્યા છે। હવે આ વિવાદમાં એવું છે કે અમારે અંદરો અંદર જમીનો ડખો છે અને તે અમારે વાઘજીભાઈને છે, પંચાયતને સરપંચને ખોટા આક્ષેપ કરીને લારી પીડ્યા છે। પછી પોતાનો કેવા આક્ષેપ એવા છે કે નરેગાના હોદ સરપંચ ખાઈ ગયા તો નરેગાના 38 આવ્યા છે, એના પલિયા કમ્પ્લીટ પર ધરાઈ ગયા, ખેડૂતના ખાતામાં કાયદેસરની મજૂરી જતી રહી છે। 4 વર્ષની અંદર નવા 150 હોદ બનાવ્યા છે, એ કમ્પ્લીટ છે। પછી કોક 4 મહિના પછી આવે છે ચૂંટણી, એટલે મહેન્દ્ર રાજ રમેશની ચૂંટણીના રમેશ કરે છે, સરપંચ સારું કરે વાઘજીભાઈ। જોબ કાર્ડ બાબતે પોતે એનું કેવા આપશે કેવા છે બધા કે આ સરપંચ જોબ કાર્ડ જેની રીતે બનાવીને ખાઈ ગયા છે અને જોબ કાર્ડ પોતાનો કેવું એમ 350 બનાવ્યા છે, પણ સરપંચની ગણતરી પ્રમાણે 150 જોબ કાર્ડ છે। હા, દરેકને મજૂરી મળે। અમારા માસિંગભાઈને પોતે કીધું કે હોદનો પલિયું મંજૂર કર્યું, પલિયું નથી આવ્યું, તમે રૂબરૂ જઈને ચેક કરી આવો, હોદ ખોદ એટલે હોદ પણ ફલ પીડ્યો। મારું નામ પટેલ દેશજીભાઈ પરબતભાઈ, ગામનાની બાવળ। કરમશીભાઈ મારું નામ કરમશીભાઈ વામજીભાઈ। તમામ વસ્તુ મારે મળેલી છે, બોલતું આ એને રિવાજ છે અંદરનો પણ ખોટા આક્ષેપ કરીને ગામને બદનામ કરવાનો ખેલ્યા છે। એટલે કોને કોને વિશ્વાસ કોને છે? વિશ્વાસ વેદજીભાઈને, વાઘજીભાઈને એને છે જમી બાબતનું આ ગામનું બસમાં અહીંયા હોદ્દો કર્યું છે, ઊભું વાગશે
અને એને આ ચૂંટણી નગરી આવે છે એને અંદર એમ આ બધા ખેલ કરવા બીજું કોઈ આજમાં બાદ છે નહીં એકદમ મળી ગયું છે નકા સરકાર પેલા તપાસ કરે કોઈનું બાકી નીકળે હું બેઠો છું. દરેકને ખેત તલાવ હા દરેકને આપેલી છે. હા પેલી અને દૂધ કાઢવું છે. એ પછી ધૂપગાટો કેટલાથી મને ખબર નથી અને કામ દરેકને મળે. આ કામ કરે છે.